તેમજ ગુજરાતમાં સમૂહ લગ્નના આયોજન તો થતા જ હોય છે, પરંતુ વાડદોરિયા પરિવાર દ્વારા અનોખી રીતે સ્નેહ મિલન સમારોહ તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર તેમજ ગુજરાતમાં સમૂહ લગ્નના આયોજન તો થતા જ હોય છે, પરંતુ વાડદોરિયા પરિવાર દ્વારા અનોખી રીતે સ્નેહ મિલન સમારોહ તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। પરિવારજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સ્નેહ મિલન નહીં પરંતુ સ્નેહ મિલન સાથે પરિવારના દીકરા અને દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય અને સમસ્ત પરિવાર આ સમૂહ લગ્નનો લાભ લે તે માહિતી થઈને આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત અને સમગ્ર દેશમાં એક મેસેજ જાય કે સમૂહ લગ્ન કરવા હોય તો પરિવાર પણ સમૂહ લગ્ન કરી શકે તેવા આશય સાથે આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન અને સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। સમાજના પ્રમુખ ભાવેશભાઈ બવાડાવાળાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમસ્ત પરિવાર હાજર રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું। સમાજના દીકરા દીકરીઓ સમસ્ત પરિવાર સાથે આ લગ્નમાં જોડાય અને પરિવાર આ લગ્નને માણી શકે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં દાતાઓએ દાન કર્યું હતું અને સમાજને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવું ભાવેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું। ભાવેશભાઈ કાળુભાઈ વાડદરિયા, ગામ બવાડા, વાડદરિયા પરિવારના પ્રમુખ। કેવા પ્રકારનું આયોજન ને કઈ જગ્યાએ? અમારું 20મું સ્નેહ મિલન અને 4 દીકરીના મંગલ વિવાહ ગુજરાતની અંદર આ અમે ફર્સ્ટ છે કે સ્નેહ મિલન સાથે 4 દીકરીના મંગલ વિવાહ અમે એવો મેસેજ આપીએ છીએ કોઈ પણ સમાજ હોય તો સ્નેહ મિલન સાથે તમે લગ્ન દીકરીના લગ્ન કરાવો। વિચાર મને એવો આવ્યો કે ભાઈ આપણે સ્નેહ મિલન અંદરમાં બધા ભેગા થવી છીએ તો આપણે ખાલી બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ તો મને એમ થયું કે આપણે દીકરીના મેરેજ કરવી। આવતા વર્ષે કેટલા દીકરીઓના મેરેજ કરવાના? આવતા વર્ષની અંદર અમે 11 દીકરીના સમત વાડદોરી પર 11 દીકરાના મેરેજ કરવાના છે। સમાજને હું મેસેજ આપું છું બધા સમાજને કે તમે સ્નેહ મિલન કરો છો પણ હારે હારે દીકરીના મેરેજ કરાવો। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।